આણંદ પોલીસે દાહોદ જિલ્લાની ખજુરિયા ગેંગ સાથે સંકળાયેલ ઘરફોડ ચોરીના આરોપીઓને દબોચી લીધા છે અને આ સાથે જ એક ડબલ બેરલ બંદૂક પણ કબજે લીધી છે। આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ શ્રી HR બંબટ સાહેબ અને શ્રી GM પાવરા સાહેબના નેતૃત્વમાં ચોરીના ગુનાઓની તપાસ કરી ટેકનિકલ સોર્સ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો અને પોલીસે ચોરીના ગુનામાં સંકળાયેલ આ 4 શખ્સોને દબોચી લીધા છે। પકડાયેલા શખ્સોમાં ગોવિંદ પલાસ, કબન ડાંગી, લાલેશ પુરિયા અને શૈલેષ પલાસનો સમાવેશ થાય છે। આરોપીઓ પાસેથી 12 બોર ડબલ બેરલ બંદૂક, મોબાઈલ ફોન અને ચોરી કરવાના સાધનો પણ કબજે લેવાયા છે। પકડાયેલા શખ્સોમાં કબન ડાંગી અને શૈલેષ પલાસ પહેલેથી જ ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા હતા। તેમના વિરુદ્ધ ખેડા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ગુના નોંધાઈ ચૂક્યા છે। આરોપીઓ પર ચોરી, લૂંટ અને હથિયારો સાથે સંકળાયેલા કેસ ચાલી રહ્યા છે અને આ સાથે જ પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી છે। કોઈ સંદિગ્ધ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ વિનંતી કરી છે। આમ પોલીસની ટીમ આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ઘણી જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે।